આગળ વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વર્તનને લઈને ભારે વિરોધ જોવા મળ્યો। જિલ્લા અને તાલુકાના સરપંચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિકાસના કામો અટકાવવા બાબતે પણ રજૂઆત કરાઈ છે। બહોળી સંખ્યામાં સરપંચો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। આગામી 1 મે સુધીમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો ધરણાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। सेंदड़ा वंटली तालुकाना सेंदड़ा ग्राम पंचायत में सरपंच तरीके फरज बजावुं छुं अने जूनागढ़ जिल्ला सरपंच यूनियन प्रमुख तरीके मारी जवाबदारी है। छेल्ला 1 वर्षथी ज्यारथी अहींया जिल्ला विकास अधिकारी तरीके नितिन सांगवानी ज्यारथी निमणूक थई त्यारथी लईने मित्रों अत्यार सुधीमां डीपीसी नी एक मीटिंग नथी बोलावी, जेमना काम पण थया नथी। साथे साथे ग्राम पंचायत ने सरकारे सत्ता आपी छे, नाणां 15 में नाणां पछी 70% रकम ग्राम पंचायत ने आपवानी छे, एमां एना सत्ता पर तड़ाप मारीने सीधुं जिल्ला लेवले टेंडर करीने ज्यारे पारदर्शकनी वातो करे त्यारे पोते एक ज एजेंसी અહીંથી ફિક્સ થાય એના માટેના પણ પ્રયત્ન શરૂ થઈ રહ્યા છે। એમપીએમએલ ની ગ્રાન્ટ હોય, તાલુકા આયોજન, જિલ્લા આયોજનની ગ્રાન્ટ હોય, એમાં સરપંચને સરકારે બંધારણીય રીતે 5 લાખ સુધીના કામો વિના ટેન્ડર એટલે સરપંચ ઠરાવ આપે અને કામ આપવાની જે વાત છે સરકારનો પરિપત્ર છે, સરકારે નિર્ણય કરેલો છે, એના પણ કામોને એકઠા કરીને આખું પેકેજ કરીને ગ્રામ પંચાયતમાં પણ એક કામ ન થાય એના માટેના પણ આ ડીડીઓ દ્વારા મનસ્વીવર્તન થઈ રહ્યું છે। જ્યારથી પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના વિવિધ સરકારોના પણ પ્રયત્નો એવા રહ્યા છે કે પંચાયતી રાજ સધર બને, પંચાયતી રાજમાં સુમેળભર્યું વાતાવરણ બને। જ્યારે આવડું મોટું ફલકમાં જ્યારે 4000 જેવા સરપંચ અને સભ્યો તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિ ગ્રામ્ય વિસ્તારમાં 493 ગ્રામ પંચાયત છે। એવી જ રીતે જૂનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયત છે, એમાં પણ 150 જેટલા પ્રતિનિધિ ચૂંટાયેલા છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની અંદર પણ 30 જેટલા પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે। આવડી બહુ મોટી સંખ્યાની અંદર આ પંચાયતી રાજની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને એને